નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશની અંદર અનેક પાર્ટીઓ પ્રદેશ કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ કામ કરે છે અને આ દરેક પાર્ટીઓની સ્થાપનાના હેતુઓ અલગ અલગ હોય છે. પરંતુ મુંબઈની અંદર છેલ્લા ઘણા વર્ષોથી પત્રકારત્વના ક્ષેત્રમાં સંકળાયેલા, જીવદયાના ક્ષેત્રમાં ઉમદા કાર્ય કરનારા, એની સાથે સાથે બહોળો લોક સંપર્ક ધરાવતા અને સ્ટાર રિપોર્ટ જેવા મેગેઝિન ચલાવતા સવાયા પત્રકાર, ઓલ ઇન્ડિયા જૈન પત્રકાર ફેડરેશન જેવી સંસ્થા ચલાવતા સવાયા એડિટર, સવાયા પત્રકાર અને બહુજન હિતાય બહુજન સુખાય એનો ભાવ હૃદયમાં લઈ અને ચાલતા હાર્દિકભાઈ હુંડિયાએ પોતાની પાર્ટી શરૂ કરી છે, જનકલ્યાણ પાર્ટી. આ જનકલ્યાણ પાર્ટીની સ્થાપના પાછળનો હેતુ અને સૌથી મહત્વની વાત કે હાર્દિકભાઈ જૈન સમાજમાંથી આવે છે અને જૈન સમાજમાંથી આવતા હોવાને કારણે એમનામાં માનવતાના ગુણોની સાથે સાથે જીવદયાનું અને પ્રત્યેક જીવ પ્રત્યેનો પ્રેમભાવ છે, અનુકંપા છે, કરુણા છે, એ આપણને એમના કાર્યો ઉપરથી ખબર પડે છે, એમના વાણી વર્તન ઉપરથી ખ્યાલ આવે છે અને એમના સંપર્કો ઉપરથી ખ્યાલ આવે છે કે મુંબઈની અંદર એમનું કેટલું મોટું બહોળું નેટવર્ક છે. આ તમામ બાબતે આજે હોટલાઇન ન્યૂઝના દર્શકો સાથે આ વિગતો શેર કરવાની છે અને ખાસ કરીને જનકલ્યાણ પાર્ટીની સ્થાપના અને એના હેતુ, એના વિશે આપણે ચર્ચા કરવી છે. હાર્દિકભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ કિરીટભાઈ. જી હાર્દિકભાઈ, આ જનકલ્યાણ પાર્ટીની સ્થાપના અને એની પાછળનો હેતુ શું છે? પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નિલેશચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, જ્યારે એમણે મુંબઈની અંદર જોયું કે કબૂતરો તડફીને મરી રહ્યા છે, દેશ મુંબઈના 52 કતલખાનાઓ સરકારે બંધ કર્યા, ત્યારે આ એક જ એવા મુનિ હતા મુંબઈની અંદર કે જેઓ સરકારની સામે બાદ ભીડી અનશન પર પણ ઉતરી ગયા. મહારાષ્ટ્રના 2 કદાવર નેતા મંગલ પ્રભાત રોડા અને રાહુલ નાર્વેકરે આવીને એમને એમ પણ કહ્યું કે ગુરુદેવ, અમે મુખ્યમંત્રી સાથે વાત કરીને આ સમસ્યાનો અમે જલ્દી ઉકેલ લાવીશું, પણ આ ઉકેલ કોઈ હજી સુધી આવે એમ દેખાતું નથી. તો ગુરુદેવને લાગ્યું કે એના કરતા બેટર છે કે આપણે જ પોતાની રાજકીય પાર્ટી શરૂ કરીએ. એમને ઘણા લોકોએ કીધું કે ગુરુદેવ તમે પાર્ટી શરૂ કરો. ગુરુદેવે ખૂબ વિચાર્યું અને નિલેશ મુનિજીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે હું જન કલ્યાણ પાર્ટીની જાહેરાત કરું છું. પાર્ટીની જાહેરાત કર્યા પછી એમને ઘણી બધી વાતો લોકો સાથે કરી, સિંચન કર્યું, એમણે પોતે ચિંતન પણ કર્યું અને એમને લાગ્યું કે આ પદ માટે હાર્દિક હુંડિયા એક વ્યક્તિ મારા મનમાં બેસે છે અને એમણે મારા નામની ઘોષણા કરી. અને મને પણ ખરેખર આનંદ આવ્યો કે કિરીટભાઈ, ખરેખર સમાજના સાચા કામો કરવા હોય, ધર્મના સાચા કામો કરવા હોય, જીવદયાના સાચા કામો કરવા હોય તો આપણા માટે રાજકીય પાર્ટીમાં જવું, રાજનેતા બનવું બહુ જરૂરી છે. આજે ભારતીય જનતા પાર્ટી, હું તો ખરેખર એને જ દોષ આપીશ કે આજે મુંબઈની અંદર કબૂતરો તડપીને દાણા અને પાણી વગર મરી ગયા. મારો દેશના મુખ્યમંત્રી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાહેબને સવાલ છે કે શું ખાલી મુંબઈમાં જ કબૂતરોને તકલીફ હતી, કે મુંબઈમાં જ કબૂતરોથી માણસોને તકલીફ હતી? તમે આખા ભારતમાં ગમે ત્યાં જાઓ, વિદેશમાં જાઓ, આજે ક્યાંય કબૂતરોને કોઈ તકલીફ નથી કે ના કબૂતરોથી કોઈ માણસોને તકલીફ છે કે ના માણસોથી કોઈ કબૂતરોને તકલીફ છે. જ્યારે મક્કા મદીના મુસ્લિમ ભાઈઓ હજ કરવા જાય છે ત્યારે તેઓ પણ પહેલા કબૂતરોને દાણા નાખે છે. આજે મુંબઈની બહાર જેટલા પણ આપ જાઓ, કોઈ શંકર ભગવાનનું મંદિર હોય, કોઈ જૈન મંદિર હોય, કોઈ ચોક હોય, ત્યાં આગળ બહાર બેઠા કબૂતરોને દાણા નાખતા હોય છે. નાના નાના બાળકોને એમના વડવાઓ લઈને જાય છે કે બેટા આપણે કબૂતરોને દાન આપો. તો આ એક જે સંસ્કારોનું સિંચન હતું, મુંબઈની અંદર 3 પેઢીથી દાણાનો ધંધો કરનારા, એમને પણ આજ સુધી કઈ થયું નથી. તો આ નવું તું સરકારે
ક્યાંથી કાઢ્યું? ખૂબ જ દુઃખની વાત છે કે રાષ્ટ્રના શાંતિના પ્રતિકદૂત કબૂતરો મુંબઈની અંદર લાખો કબૂતરો આ રીતે મરી ગયા. એના માટે ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે. અને સરકારની અંદર જે બેઠેલા નેતાઓ જે ખરેખર જીવદયા પ્રેમી છે, જેઓ શાસન પ્રેમી છે, જેઓ રાષ્ટ્ર પ્રેમી છે, એ લોકોએ વિચારવું જોઈએ કે આવી સરકારમાં આપણે રહેવું ન જોઈએ. જે સરકાર કબૂતરોની ન થઈ તે કોની થશે? એ બહુ ગંભીર વિચારવા જેવો પ્રશ્ન છે કિરીટભાઈ. જી હા, કબૂતરોનો પ્રશ્ન પણ આપે ભૂતકાળમાં પણ ઉઠાવ્યો હતો, તાજેતરમાં પણ આપ એના મુદ્દે લડત આપી રહ્યા છો. પરંતુ એ કબૂતરોના પ્રશ્નની પાછળ મૂળ વાત એવી હતી, બિટવીન ધ લાઇન્સ કંઈક એવી રમત ચાલતી હતી કે દાદર સહિતના જે કબૂતરખાના છે એની કિંમતી જમીનો એના ઉપર કબજો જમાવવો અને ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સો કે રેસિડેન્શિયલ પ્લોટિંગ કરવું અથવા તો કોઈ મોટા પ્રોજેક્ટ લાવી અને વેચી મારવા, એવી પણ એક વાત આવી હતી. હવે આપે જે રીતે કહ્યું કે જન કલ્યાણ પાર્ટીની સ્થાપના એક સંત દ્વારા કરવામાં આવી છે. હવે એમનો આગામી દિવસોની અંદર જે જન કલ્યાણ પાર્ટી છે એનો પથ શું, ટાર્ગેટ શું છે, ગોલ શું છે, કયું ઇલેક્શન તમે પહેલું લડવા જઈ રહ્યા છો? કિરીટભાઈ, વિશ્વની અંદર પહેલી અમારી એવી પાર્ટી હશે કે અમે લોકો સુશાસનની રાજનીતિ કરવા રાજકારણમાં આવ્યા છીએ. જે વ્યક્તિ, જે નેતા કે જે ઉમેદવાર મુંબઈ મહાનગરપાલિકાની અંદર ઝુકાવશે, જે ખરેખર જનજનના પ્રેમી છે, જીવદયાના પ્રેમી છે, તેને અમારો સંપૂર્ણ ટેકો છે. ચાહે તે કોઈ પણ પક્ષના હોય, શિવસેના હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય, મનસે હોય, રાષ્ટ્રવાદી હોય, ત્યાં કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર, જો એ ઉમેદવારની અંદર જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના હશે, અબોલ જીવો પ્રત્યેની ઉત્કૃષ્ટ ભાવના હશે, જનના કલ્યાણની એની ભાવના હશે, તો જન કલ્યાણ પાર્ટી એના સમર્થનમાં છે. એવું અમારા પૂજ્ય નિલેશચંદ્ર વિજયજી મહારાજ સાહેબે અમને ભારપૂર્વક કહ્યું છે કે હાર્દિકભાઈ, આપણે એવા વ્યક્તિને ટેકો આપો જે વ્યક્તિ શાસન માટે સુશાસનની રાજનીતિ કરતો હોય. અમારો એને સંપૂર્ણ ટેકો છે. અને અમને જ્યાં લાગશે કે ભાઈ નહીં, ત્યાં કોઈ આવું નથી, તો ત્યાં અમારા પણ ઉમેદવાર લડવા માટે અમે તૈયાર છીએ. બીજી વસ્તુ કે મુંબઈની અંદર આ છેલ્લા 4-6 મહિનાથી એક મનસેસ અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે એ બંને એક થયા છે અને ત્યાર પછી ગુજરાતીઓ ઉપર ને રાજસ્થાનીઓ ઉપર મહારાષ્ટ્રીયન ભાષા બોલવાના મુદ્દે આવ્યો છે અને એના મામલે હિન્દી બોર્ડ ઉતારી લેવામાં આવે છે, ગુજરાતી બોર્ડ ઉતારી લેવામાં આવે છે. જે લોકો મરાઠી ભાષા નથી બોલી શકતા એમની સાથે મારપીટ કરવામાં આવે છે અને આ પ્રમાણેનો જે ત્રાસ વર્તાવવામાં આવી રહ્યો છે, એના મામલે આપનો શું સંદેશો છે? અમારા પૂજ્ય ગુરુદેવ નિલેશચંદ્ર વિજયજીએ સ્પષ્ટ મીડિયામાં કહ્યું છે કે જેટલો મહારાષ્ટ્રીયન ભાઈઓને માન મરાઠી ઉપર છે, કદાચ એનાથી વધારે ગુજરાતી અને મારવાડીઓને છે. અહીંના મહારાષ્ટ્રના ગુજરાતી અને મારવાડીઓની જયારે તમે મરાઠી ભાષા સાંભળશો ત્યારે તમને પણ નવાઈ લાગશે. આટલું સરસ મરાઠી આપણા ગુજરાતી અને મારવાડી ભાઈઓ બોલે છે. એમની જે ભાષા ઢબ, નો ડાઉટ દેશની દરેક ભાષાઓ નું સન્માન કરવું દેશના દરેક નાગરિકની ફરજ છે. ગુજરાતમાં ગુજરાતીનું સન્માન થવું છે, મહારાષ્ટ્રમાં મરાઠીનું થવું છે, રાજસ્થાનમાં રાજસ્થાની થવું છે. પણ એનો મતલબ એમ નથી કે અમારો કોઈ ભાઈ કોઈ બીજા પ્રાંતથી આપણા પ્રાંતમાં આવ્યો હોય તો એમાં આપણે દાદાગીરી કરીએ તો ન ચાલે, તારે આ ભાષા બોલવી જ પડશે, એવું નહીં. એના કરતા બેટર છે તમે એને વિનંતી કરો. આજે અમારી રાષ્ટ્રભાષા મરાઠી છે. આજે પહેલી વાત તો કિરીટભાઈ, આપણે પહેલા ગુજરાતીઓ હતા જ ક્યાં? ગુજરાતી અને મહારાષ્ટ્ર બંને એક હતું. તો આજે જેટલો મરાઠી ભાઈઓનો હક મહારાષ્ટ્ર ઉપર છે, એટલો જ હક અમારા ગુજરાતી ભાઈઓનો છે. એક ગુજરાતી કે એક મારવાડી જયારે મહારાષ્ટ્રની અંદર એક ઓફિસ ચાલુ કરે છે, દુકાન ખોલે છે, તો કેટલા લોકોને રોજી રોટી મળે છે. મહારાષ્ટ્રીયન ભાઈ કે ગુજરાતી ભાઈ જયારે દુકાન કરે ત્યારે પોતાનો રિસ્ક લઈને પૈસા રોકે છે. કમાય છે ન કમાય છે પછીની વાત છે, પણ એકવાર તો પોતે જીવ પોતાના પૈસા રોકીને રિસ્ક તો લે છે. ધંધામાં માણસ મહેનત કરે તો જરૂર કમાય, પણ એ જે દુકાન ખોલનાર વ્યક્તિ એ ભાવના રાખે છે કે હું મહારાષ્ટ્રમાં રહેતા કોઈ પણ ભાઈને નોકરી આપે, એ એમ નથી વિચારતો કે મારે ખાલી આ જ પ્રાંતના લોકોને નોકરી આપી. એ દરેક પ્રાંતના લોકોને નોકરી આપે છે. અને એક વાત કિરીટભાઈ હું ભારપૂર્વક કહીશ કે મહારાષ્ટ્રની અંદર અમે લોકોએ ત્યારે વિકાસ કર્યો જ્યારે અમને અમારા મહારાષ્ટ્રીયન ભાઈઓનો સાથ મળ્યો. મહારાષ્ટ્રીય ભાઈ અને ગુજરાતી ભાઈ કે મારવાડી ભાઈ
તમે જ્યારે વાતો કરતા, મારા ઘણા બધા મિત્રો મરાઠી છે, અમે લોકો જ્યારે એમની સાથે પ્રેમથી બેસીએ છીએ, વાતો કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ત્યારે એમનામાં કોઈ એવી ભાવના નથી હોતી કે હું ગુજરાતી છું, એ મરાઠી છે. અમે બંને ભાઈ છે, સાથે બેસીને બેસીને જમીએ છીએ, વાતો કરીએ છીએ. આ એકતાની ભાવના તો દરેકનામાં છે, પણ કદાચ કોઈ કારણસર એવા એક બે કિસ્સાઓ જો સમાજમાં બની જતા હોય કે એને કોઈએ મરાઠી ના બોલ્યું, કોઈ વ્યક્તિ એને મારી દીધો, તો એનો એક ઉકેલ લાવવો બહુ જરૂરી છે કે આ ઘટના કેમ ઘટી, એના માટે આપણે બધાએ અંદર જવું પડશે. મરાઠી ભાઈઓ, મરાઠી મિત્રોને પણ વિનંતી છે કે ભાઈ, આપણે બધા જેટલા શાંતિથી બેસીને જેટલી મીઠી વાતો કરીએ, સાથે જમીએ, તો આપણે પણ સમાજની અંદર એક એવો કિસ્સો બેસાડીએ કે આજે મરાઠી અને ગુજરાતી ભાઈઓ વચ્ચે, મરાઠી અને મારવાડી વચ્ચે જે તફાવત છે, જે ભેદભાવ છે, આપણે ભેગા મળીને દૂર કરીએ અને રાષ્ટ્રના હિતમાં આપણે કામ કરીએ. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને અમને બધાને, મુંબઈ વાસીઓને ગર્વ છે કે દેશના આર્થિક વિકાસમાં મુંબઈનો ફાળો બહુ મોટો છે. હવે વાત તમે કરી કે ઉદ્ધવજી ઠાકરે, રાજ ઠાકરેજીની, આ બંને ભાઈઓ ભેગા હતા તો ચૂંટણીની અંદર તો આવું બધું થતું જ હોય છે કિરીટભાઈ, કે બંને ભાઈઓ જુદા બી થયા, ભેગા બી થયા, પાછા ભેગા બી થઈ ગયા, હવે પાછા સાથે ચૂંટણી બી લડશે. દરેકના મુદ્દાઓ અલગ અલગ હોય છે. તમે જો રાષ્ટ્રવાદી ના આપણે અજીત પવાર, એકવાર દેવેન્દ્ર ફડણવીસ ને અજીત પવાર પણ સામને સામને હતા, આજે બંને સાથે બેસીને રાજનીતિ કરે છે. તો બરોબર. એ જો આ રાજનેતાઓ એકબીજા એક થઈ જતા હોય, એકબીજાની સામે વિરુદ્ધમાં એવા એવા શબ્દો બોલ્યા છે, કદાચ આપણા જેવો એક વ્યક્તિ લડે તો એ સાની સાથે ભેગો ન થાય. તો આ રાષ્ટ્રવાદી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ જો એક થઈ જતા હોય, તો આપણે પ્રજાએ શું કામ ઝઘડવું? આપણે પ્રજાએ એક જ કામ કરવું જોઈએ, જે દેશમાં સુશાસનની રાજનીતિ કરે એને આપણો વોટ આપવો અને એને આપણે જીતાડીએ, જેનાથી બરોબર. આપણા મુંબઈનો પણ વિકાસ થાય અને દેશનો પણ વિકાસ થાય. કિરીટભાઈ. જી હાર્દિકભાઈ, બીજી એક મહત્વની વાત એ છે કે મુંબઈ મહાનગરપાલિકાના ઇલેક્શનો નજીકના દિવસોમાં યોજાવાના છે, ત્યારે આપણી જે આ જનકલ્યાણ પાર્ટી છે એની ભૂમિકા શું રહેશે? આપ તમામ બેઠકો ઉપરથી ચૂંટણી લડવાના છે આપણા ઉમેદવારો, કે પછી સિલેક્ટેડ જગ્યા ઉપરથી આપ ચૂંટણી લડશો, અથવા તો કોઈ રાજકીય પક્ષ સાથે કઈ ગઠબંધન જેવું કરી અને એમની સાથે સંકલન કરી અને અમુક સીટો ઉપર આપના ઉમેદવારો લડશે અને અમુક ઉપર એ લોકોના લડશે? શું પ્લાનિંગ છે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ? કિરીટભાઈ, હમણાં જ અમારા પૂજ્ય ગુરુદેવને રનિંગ સરકારના મંત્રી પ્રતાપ સરનાઈક સાહેબને આવીને મળી ગયા. સાહેબ જોડે કરીબન અડધો કલાક વાતચીતો પણ ચાલી. એમાં એમ પણ વાતચીત ચાલી છે કે ભાઈ, તમે રાષ્ટ્રવાદીમાંથી અમુક સીટો જો અમને આપો તો અમે જીવદયા પ્રેમી એવી વ્યક્તિઓ તમને આપી કે તમને જીતાડીને બતાવશે. આ સંદેશો અમે એમને કહ્યું તમે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સુધી પહોંચાડો. ઘણા એવા નેતાઓનો પણ મને ફોન આવ્યા છે પર્સનલી કે હાર્દિકભાઈ, મારા દીકરો ઉભો છે કે મારા આ ઉભા છે, તમે એનું ધ્યાન રાખજો, તમે એને સપોર્ટ કરજો. અમે એ લોકોને એક જ વાત કહી છે, જો તમે અબોલ જીવો માટે અને જન જન કલ્યાણની ભાવના રાખતા હો, તમે તમારી સાથે કોઈ પણ ઉમેદવાર ઉભો નહીં રાખીએ અને અમે તમારો પ્રચાર કરશું, તમને જીતાડવા માટે અમે તનતોડ મહેનત કરશું. આ અમારા ગુરુદેવનો અમને આદેશ છે અને અમે એ આદેશ પ્રમાણે જ ચાલશું. હા, બીજી વાત કિરીટભાઈ, જન કલ્યાણ પાર્ટી હજી આમ જોવા જઈએ તો એક બચ્ચું છે, પણ જે હિસાબે અમારા ગુરુદેવે જે એક જ્યોતિ જલાઈ છે જન કલ્યાણ પાર્ટીની મહારાષ્ટ્રમાં, એમના ખરેખર જવાબો, એમની જે ખુમારી શાસન પ્રત્યેની, દેશ પ્રત્યેની, ધર્મ પ્રત્યેની, એમને હું નમન કરું છું. આવા માર્ગદર્શક અમને મળ્યા હોય તો કિરીટભાઈ, જરૂર અમે એક દિવસ એવો મોટો ચમત્કાર કરીને બતાવશું. તમે પણ ગૌરવ લેશો કે હાર્દિકભાઈ પત્રકાર જગતની દુનિયામાંથી આવ્યા છે, કે મને પણ ગર્વ થાય પત્રકારો ખરેખર દેશ માટે સારું કામ કરી શકે. ધન્યવાદ કિરીટભાઈ. જી, હવે બીજી વસ્તુ એક એ છે કે સામાન્ય રીતે નવી પાર્ટી શરૂ થાય એટલે એની સામે અનેક પ્રશ્નો આવતા હોય, ખાસ કરીને ભાઈ તમારી પોલિસી શું રહેશે, સૌથી મહત્વનો પ્રશ્ન. તો એમાં તો તમે પોલિસીના મુદ્દે તો તમે લગભગ બધી જ છણાવટ કરી દીધી, પરંતુ તમારા જે ઉમેદવારોનું સિલેક્શન છે જે તે વિસ્તારની અંદર, સપોઝ તમારે કાલે ટિકિટ વહેંચણી માટે મુંબઈ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં, અથવા તો ગુજરાતની અંદર તમે પ્રવેશ કરો છો, કે ગુજરાતની અંદર પણ તમે હમણાં ગુજરાતમાં પણ લગભગ
જાન્યુઆરી મહિનાની અંદર કે ફેબ્રુઆરી મહિનાની અંદર પણ મહાનગરપાલિકાના ઇલેક્શન થાય એવી સંભાવના છે. તો શું તમારી પાર્ટી મુંબઈ પછી ગુજરાતમાં પણ એની પાંખો ફેલાવશે? કિરીટભાઈ 100% ફાંકો ફેલાવીશું. હું તો તમને પણ કહીશ કે જો આપણા સુરતની કે ગુજરાતની, મુંબઈ કે મહારાષ્ટ્રની કે દેશની જો રાજનીતિમાં ફેરફાર થશે તો આ સોનાની ચીડિયાનો આપણો દેશ એકદમ વર્લ્ડની અંદર, જેમ આપણે નરેન્દ્રભાઈ મોદીને વિશ્વ ગુરુ કહીએ છીએ, વેપારમાં પણ વિશ્વ ગુરુ તરીકે આપણો દેશ એકદમ એમ કહેવાય ને કે સુપર હીરોની તરફ બહાર આવશે. આજે તમે જુઓ, ભારત હીરા ઉદ્યોગમાં નંબર 1 છે. આજે લાખો લોકોને રોજીરોટી ભારત આપે છે. વિશ્વના 10 માંથી 9 હીરા આપણા ભારતમાં બને છે. તો આપણે એમ ઈચ્છીએ કિરીટભાઈ કે આપણા જે શાસનના સારા લોકો, જેઓ સુશાસન કરવાની મનમાં ભાવના છે, આપણે બધા ચર્ચાઓ કરવા બેઠા હોય ત્યારે એમ કહીએ કે ફલાણા નેતા આમ કર્યું, ઢીકણા નેતાએ આમ કર્યું, આણે આમ સારું કામ ના કર્યું, આણે આમ કામ કર્યું તો સારું થાય. તો એના કરતા બેટર છે આ બધી ચર્ચાઓ કરવા કરતા આપણે બધા રાજકારણમાં આવવું જોઈએ, રાજનીતિમાં પ્રવેશ કરવો જોઈએ. તમારા અંદર જે બુદ્ધિ પડી છે, તમારી અંદર જે મા ભારતના સંતાન પ્રત્યે જે ફરજ તમારે બજાવવાની છે, આવો આપણે બધા ભેગા મળીને જન કલ્યાણ પાર્ટી થ્રુ કે બીજી કોઈ પણ પાર્ટીની અંદર જેને પણ સુશાસન કરવાની, રાજનીતિ કરવાની ભાવના હોય એને આપણે બધા સપોર્ટ કરીએ. અને દેશની સત્તા ઉપર જો સારા માણસો આવશે તો કિરીટભાઈ કદાચ દેશનું આજે અત્યારે જે શાસન છે એના કરતા તો લાખ ગણું સારું શાસન આપણે આ દેશને આપીશું. આપણે બધા રામ રાજ્યની વાતો કરીએ છીએ, પણ રામ રાજ્યના નિયમો પાળવાળા કેટલા? આજે આ કબૂતરો જે રીતે અબોલ જીવો જે તે મુંબઈની અંદર જે હેરાન થયા છે, જે રીતે મર્યા છે, બાપરે, આપણે કલ્પના પણ ના કરી શકીએ. આ દેશની અંદર ગૌ હત્યા એ પણ મોટા પ્રમાણમાં. આજ વિશ્વની અંદર બીજા નંબરે એમ કહેવાય છે કે આપણું ભારત મટન એક્સપોર્ટમાં છે. જો આ બધા આપણે ખરેખર ભારત માતાના સંતાનો હોઈએ તો આપણે આ બધું ન ચલાવી લેવું જોઈએ અને આપણે બધાએ રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. અને સુશાસન નીતિ ઉપર ચાલીને આપણે બધાએ, આપણી બધાની ફરજ પણ છે કે આપણો દેશ એક આબાદ દેશ રહે, આપણો દેશ એક દુનિયાની અંદર એવો દેશ બને. આજે તમે કીડી એક બીજી વાત કહું કે આપણા દેશના લોકો દુનિયાના ખૂણે ખૂણે છે, જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં દુનિયાની અંદર આપણા ભારત દેશનું નામ રોશન કર્યું છે. તો આપણી ભારત સરકારને મારી વિનંતી છે કે એ લોકોને જે વિદેશમાં ફેસિલિટી મળે છે, ફેસિલિટી આપણે કેમ ના આપીએ? આપણે ગુજરાતના મુખ્યમંત્રી મુંબઈમાં આવે, યોગી આદિત્યનાથ મુંબઈમાં આવે અને એ લોકો એમ કહે ભાઈ મહારાષ્ટ્રમાં, અરે તમે યુપીમાં આવો અમે તમને આ ફેસિલિટી આપશું, ગુજરાતમાં આવો અમે તમને આ ફેસિલિટી આપશું. તો દેશના વડાપ્રધાને નરેન્દ્રભાઈ મોદીએ બહાર જઈને કહેવું જોઈએ કે તમે ભારતમાં આવો, અહીંયા બિઝનેસ કરો તો અમે તમને આ ફેસિલિટી આપશું. જો એ બધા વેપારીઓ કિરીટભાઈ જો મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં કે ભારતમાં આવીને બિઝનેસ કરે તો આપણા દેશના લાખો લોકોને ઓર રોજીરોટી મળે અને આપણો દેશ વેપારની અંદર પણ વર્લ્ડની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વગુરુ બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કિરીટભાઈ જી 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 હાર્દિકભાઈ, એટલે સમગ્રતઃ લોક કલ્યાણ, જન કલ્યાણ અને એની સાથે સાથે જીવદયાના મુખ્ય જે મુદ્દાઓ છે એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને એક સારો વિકલ્પ મતદારોને આપવા માટે, જનસમૂહને આપવા માટે, વિવિધ સમાજોને આપવા માટે એક ઊંચી વિચારધારા સાથે રાજકારણ કરવાની આપની નેમ છે. અને પૂજ્ય ગુરુજીએ પણ આપને આશીર્વાદ આપ્યા છે અને હોટલાઇન ન્યૂઝ પરિવાર પણ આપને શુભકામના પાઠવે છે. આવનારા દિવસોની અંદર આપની રાજકીય પાર્ટીની ખૂબ ખૂબ પ્રગતિ થાય અને આ ઉમેદવારો મુંબઈ મહાનગરપાલિકા કે સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ બધી જ મહાનગરપાલિકાઓની અંદર આપની પાર્ટીનું પણ નેતૃત્વ રહે, આપના કોર્પોરેટરો પણ એમની સાથે બોર્ડની અંદર બેસે અને આવા મહત્વના નિર્ણયોની અંદર એ લોકો પોતાની ભૂમિકા ભજવે એવી અમે હોટલાઇન ન્યૂઝ વતી અને અમારા દર્શકો વતી આપને શુભકામનાઓ પાઠવીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ હાર્દિકભાઈ, આપ અમારી સાથે જોડાયા અને હોટલાઇન ન્યૂઝના દર્શકોને આ તમામ વિગતો આપી, વિગતવાર આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ કિરીટભાઈ, આપનો ખૂબ ખૂબ દિલથી આભાર. હોટલાઇન ન્યૂઝનો આભાર. અને આપે જે સકારાત્મક સમાચાર દુનિયા સુધી
પહોંચાડવા માટે અમને જે સાથ સહકાર આપ્યો એમાં આપનો ઉપકાર અમે લોકો કદી નહીં ભૂલીએ. ખૂબ ખૂબ ધન્યવાદ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.